નમસ્તે બહેનો. ધોરણ 11 સામાન્ય પ્રવાહ એમાં અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એનું પહેલું ચેપ્ટર. આમ તો બહેનો અર્થશાસ્ત્ર વિષયથી તમે અંશતઃ પરિચિત છો. અંશતઃ એટલે ગયા વર્ષે 10મા ધોરણની અંદર 7 ચેપ્ટર તમે ભણી ગયા. 10મા ધોરણની અંદર 21 જે પાઠ છે, 21 પાઠમાંથી 7 પાઠ ઇતિહાસના, 7 પાઠ ભૂગોળના અને 7 પાઠ અર્થશાસ્ત્રના. બરાબર. 7માંથી 3 પાઠ છે બોર્ડે કાઢી નાખ્યા હતા. 4 પાઠનો તમે અભ્યાસ કરેલો છે. એટલે આપણી દરેક જે બહેનો છે એ અર્થશાસ્ત્ર વિષયથી પરિચિત છે. આપણી દરેક જે બહેનો છે એ અર્થશાસ્ત્ર વિષયથી પરિચિત છે કે ભાઈ અર્થશાસ્ત્ર નામનો જે વિષય છે એ વિષય કોમર્સની અંદર આવે છે. તો આજના પ્રથમ દિવસે આપણે અર્થશાસ્ત્રનું પ્રથમ જે ચેપ્ટર છે ધોરણ 11 સામાન્ય પ્રવાહનું, કોમર્સનું અને આર્ટ્સનું, એમાં અર્થશાસ્ત્ર એટલે શું, અર્થશાસ્ત્ર એટલે શું, બહુ સમજવા જેવી બાબત છે કે અર્થશાસ્ત્ર જે શબ્દ છે એમાં 2 શબ્દો આવે. અર્થશાસ્ત્ર 2 શબ્દ આવે. હવે 2 શબ્દ આવે એમાં પહેલો શબ્દ કયો? અર્થ. બીજો શબ્દ કયો? શાસ્ત્ર. બરાબર. જે મેં બોર્ડ ઉપર લખેલું છે, જે આપ અવલોકન કરી શકશો કે અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, અર્થ એટલે નાણું, અર્થ એટલે નાણું, શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન આપતું શાસ્ત્ર. સમજો અર્થશાસ્ત્ર એટલે શું. બરાબર. પહેલેથી એકથી જ આપણે ઇકોનોમિક્સનો અભ્યાસ આપણી બધી જ બહેનોને હું કરાવીશ કે અર્થશાસ્ત્ર એ શું છે. તો અર્થશાસ્ત્રમાં શબ્દો કેટલા છે? 2. અર્થ અને શાસ્ત્ર. અર્થ એટલે નાણું. અર્થ એટલે શું? નાણું. શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન આપતું શાસ્ત્ર. હવે આ 2 જે શબ્દો છે ને, આ 2 જે શબ્દો છે એ બંને શબ્દોને આપણે સાંકળી લઈએ, જોડી દઈએ. જોડી દઈએ તો આખી વાક્ય રચના કેવી થશે? આખી જે વાક્ય રચના છે એ રચના કેવી થશે કે નાણાં અંગેનું પદ્ધતિસરનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. નાણાં અંગેનું પદ્ધતિસરનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. નાણાં અંગેનું. અર્થશાસ્ત્રમાં નાણાંની જ વાત આવે, પૈસાની જ વાત આવે, મનીની જ વાત આવે. નાણાં વગરનો નાચ્યો નાણે નાથા લાલ, પૈસો મારો પરમેશ્વરનો, હું પૈસાનો દાસ, હાય પૈસો, હાય પૈસો. અર્થશાસ્ત્રની અંદર માત્ર ને માત્ર નાણાંની જ વાત આવે. એટલે આપણી બધી બહેનોને ખબર પડી ગઈ કે આ વ્યાખ્યા ખ્યાલ આવી ગયો કે અર્થ એટલે નાણું, શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન આપતું શાસ્ત્ર. હવે આખી વાક્ય રચના કેવી થઈ કે નાણાં અંગેનું પદ્ધતિસરનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. નાણાં અંગેનું પદ્ધતિસરનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે શું છે? અર્થશાસ્ત્ર છે. હવે આપણી બધી જ બહેનોને ખ્યાલ આવી ગયો કે અર્થશાસ્ત્ર એ શું છે. તો નાણાં અંગેનું પદ્ધતિસરનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. બરાબર. તો અર્થશાસ્ત્રની અંદર તમે જુઓ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. હવે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. પ્રોફેસર રોબિન્સન અર્થશાસ્ત્રી છે. અર્થશાસ્ત્રી છે. હવે પ્રોફેસર જે રોબિન્સન છે એને માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. એક જરૂરિયાત સંતોષાય ને ત્યાં બીજી જરૂરિયાત આંગણે આવીને ઊભી રહે. એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી જરૂરિયાત આંગણે આવીને શું છે? ઊભી રહે છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. અમર્યાદિત એટલે કે માનવીની જે જરૂરિયાતો છે
આમ તો ઇકોનોમિક્સમાં એવું કહેવાય છે, ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રમાં એવું કહેવાય છે કે માનવી છે ને એ જરૂરિયાતનું પોટલું છે. એક જરૂરિયાત સંતોષાય ને ત્યાં તરત બીજી જરૂરિયાત એના મનની અંદર ઉદ્ભવે છે. ઇકોનોમિક્સમાં એક વાક્ય છે, મને બહુ ગમે છે વાક્ય, કે ઈચ્છા એ જરૂરિયાતની જનની છે. ઈચ્છા એ જરૂરિયાતની જનની છે. જનની એટલે માતા છે. તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. અમર્યાદિત એટલે એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી જરૂરિયાત શું છે? ઉદ્ભવે છે. હવે પ્રોફેસર રોબિન્સને એક વ્યાખ્યા આપી છે માનવીની જરૂરિયાતના સંદર્ભની અંદર. પ્રોફેસર જે રોબિન્સન્સ છે એ પ્રોફેસર રોબિન્સને માનવીની જરૂરિયાતો અમર્યાદિત એના સંદર્ભમાં એને એક સંકલ્પના આપી છે, વ્યાખ્યા આપી છે. વ્યાખ્યા શું આપી છે? કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. અમર્યાદિત જરૂરિયાતના સંદર્ભમાં એને સંતોષવાના જે સાધનો છે એ સીમિત છે. સીમિત છે એટલે મર્યાદિત છે. મર્યાદિત સાધનોમાં જે જરૂરિયાત અતિ તીવ્રતાવાળી હોય, મર્યાદિત સાધનોના સંદર્ભમાં જે જરૂરિયાત અતિ તીવ્રતાવાળી હોય તે જરૂરિયાતને પહેલી સંતોષવામાં આવે છે. ઉદાહરણ દ્વારા એ સમજાવીશું. પહેલાં સમજજો, આ પાયેથી જ ઇકોનોમિક્સ લઈએ છીએ કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. કોણ કહે છે? પ્રોફેસર રોબિન્સન્સ કહે છે, અર્થશાસ્ત્રી. જો મેં બોર્ડ ઉપર બતાવેલું છે. હવે આ જે અર્થશાસ્ત્રી છે એ અર્થશાસ્ત્રી એવું કહે છે કે માનવીની જરૂરિયાતો અસંખ્ય છે, અનંત છે. અને મેં હમણાં કીધું કે માનવીની જે જરૂરી માનવી છે ને એ ઈચ્છાઓનું પોટલું લઈને, જરૂરિયાતનું પોટલું લઈને એ ચારે બાજુ ફર્યા જ રાખે છે. એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી જરૂરિયાત આંગણે આવીને શું છે? ઊભી જ રહે. ચાલીને કોઈ પણ માણસ જતો હોય એમ થાય કે મારી પાસે સાયકલ આવી જાય વધારે સારું. ઈશ્વર એને સાયકલે આપે, ભગવાન સાયકલ આપી દે. સાયકલ આપી દે પછી બીજો કોઈક ગાડી લઈને જતો હોય, ટુ વ્હીલ લઈને જતો હોય, એક્ટિવા લઈને જતો હોય, તો એ કે મારી પાસે ગાડી આવી જાય ને તો પેડલ મારવા નહીં સાયકલના, લીવર દો એટલે હાઈ ક્લાસ ભગવાને એ આપી દે. પછી ધીમે 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 કરતાં કરતાં એ કે ફોર વ્હીલ આવી જાય તો વધારે સારું. તો કહેવાનો તાત્પર્ય એ છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી જરૂરિયાત આંગણે આવીને શું છે? ઊભી રહે છે. તો પ્રોફેસર જે રોબિન્સન છે એ પ્રોફેસર રોબિન્સન્સ એવું કહે છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. એને જરૂરિયાતને સંતોષવાના જે સાધનો છે એ ટાંચા છે. ટાંચા છે એટલે ઓછા છે. માનવીની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સંતોષવા માટેના જે સાધનો છે એ સાધનો કેવા છે? ટાંચા છે. ટાંચા છે એટલે ઓછા છે. ઓછા છે સાધનો જરૂરિયાતને સંતોષ. આવક ઓછી છે. ટૂંકમાં આપણી બહેનોને કહું કે વ્યક્તિની આવક ઓછી છે, ઇન્કમ ઓછી છે, જરૂરિયાત એની શું છે? વધુ છે. એટલે બધી જરૂરિયાત એ સંતોષી શકતો નથી. તો રોબિન્સન્સ એવું કહે છે કે માનવીની જરૂરિયાત અમર્યાદિત છે. એ જરૂરિયાતને સંતોષવા માટેના સાધનો મર્યાદિત છે, સીમિત છે. સીમિત સાધનોના સંદર્ભમાં જે જરૂરિયાત અતિ તીવ્રતાવાળી હોય, સીમિત સાધનોના સંદર્ભમાં જે જરૂરિયાત અતિ તીવ્રતાવાળી હોય, વધારે ને વધારે એને સંતોષવી પડે એમ હોય, એને પહેલી પસંદગી આપશે. હવે એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું. ઉદાહરણ દ્વારા સમજાવું કે અ નામની વ્યક્તિ છે. અ નામની જે વ્યક્તિ છે, બરાબર. હવે અ નામની જે વ્યક્તિ છે એ વ્યક્તિને 4 ઈચ્છાઓ છે. અ નામની વ્યક્તિને 4 ઈચ્છાઓ છે. એની પાસે રૂપિયા 100 જ છે. 100 રૂપિયા છે. હવે જો મેં જો હવે 100 રૂપિયા છે, એની ઈચ્છા 4 છે. રોબિન્સન્સની વ્યાખ્યા સાથે આ આખો અનુસંધાન થશે. રોબિન્સન્સની જે વ્યાખ્યા છે ને
એ વ્યાખ્યાની સાથે આનું અનુસંધાન થશે. શું અનુસંધાન થશે? વ્યાખ્યા હું સમજાવતો જઈશ અને ઉદાહરણ લેતો જઈશ, એટલે આપણી બહેનો છે એની સાથે તુલના કરી શકે કે મહેતા સર જે વ્યાખ્યા બોલ્યા અને ઉદાહરણ જે આપ્યું એની સાથે મેળ બેસી જાય છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, એને સંતોષવાના સાધનો કેવા છે? ઓછા છે. સંતોષવાના સાધનો ઓછા છે એટલે એની પાસે આવક કેવી છે? ઓછી છે. મેં હમણાં શું કીધું કે આની પાસે 100 રૂપિયા જ છે. હવે 100 રૂપિયામાંથી એની ઈચ્છા કેટલી છે? 4 ઈચ્છા છે. 4 ઈચ્છામાં પહેલી ઈચ્છા એ છે કે એના મિત્રો એને એમ કહે છે કે ભાઈ હમણાં તું નાસ્તો કરાય, નાસ્તો તું કરાય એને, બરાબર. એના મિત્રો એમ કહે છે અનામની વ્યક્તિના કે ભાઈ અમને તું નાસ્તો કરાય. આ પહેલી ઈચ્છા. બીજી ઈચ્છા એ છે કે બીજી ઈચ્છા એ છે કે પુસ્તક મેળામાંથી એને સારું પુસ્તક ખરીદવું છે. પુસ્તક મેળામાંથી સારું જે પુસ્તક છે એ પુસ્તક એને ખરીદવું છે. આ બીજી ઈચ્છા. ત્રીજી ઈચ્છા એ છે કે થિયેટરની અંદર સારી ફિલ્મ ચડી છે, એ ફિલ્મ જોવા એને જવું છે. આ ત્રીજી. ચોથી ઈચ્છા એની એ છે કે પોતાને ખૂબ ભૂખ લાગી છે, પોતાને ખૂબ ભૂખ લાગી છે, બરાબર. સમજો કેટલી ઈચ્છા છે? 4 ઈચ્છાઓ છે. અનામની વ્યક્તિને 4 ઈચ્છાઓ છે. એ 4 ઈચ્છા એટલે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. સમજો કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત, બરાબર. એટલે 4 ઈચ્છા થઈ અમર્યાદિત. એને સંતોષવાના સાધનો કેવા છે? સીમિત. સીમિત સાધન એટલે અનામની વ્યક્તિની પાસે કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે, બરાબર. એને સંતોષવાના સાધનો સીમિત છે. હવે રોબિન્સન શું કહે છે કે સીમિત સાધનોના સંદર્ભમાં, સીમિત સાધનોના સંદર્ભમાં જે જરૂરિયાત અતિ તીવ્રતાવાળી હોય, હવે સીમિત સાધનોના સંદર્ભમાં જે જરૂરિયાત અતિ તીવ્રતાવાળી હોય, ફરજિયાતપણે એને સંતોષવી જ પડે એમ હોય, એન કેન પ્રકારણ એ જરૂરિયાત છે એને સંતોષવી જ પડે હોય, એને પહેલી પસંદગી આપે છે. કોણ કહે છે? રોબિન્સન્સ કહે છે. હવે બહેનો, અનામની જે વ્યક્તિ છે એ વ્યક્તિની ઈચ્છા કેટલી છે? 4. પહેલી ઈચ્છા એની કઈ છે કે એના મિત્રો છે એને નાસ્તો કરાવવાનું કહે છે. બીજી ઈચ્છા એને એ છે પુસ્તક મેળામાંથી સારું પુસ્તક ખરીદવું છે. ત્રીજી ઈચ્છા થિયેટરમાં સારું ફિલ્મ ચડ્યું છે એને જોવી છે. ચોથી ઈચ્છા પોતાને ખૂબ જ ભૂખ લાગી છે. હવે આ 4 જે ઈચ્છા છે એમાંથી કઈ ઈચ્છાને પહેલી પસંદગી આપશે? કે પોતાને ખૂબ જ ભૂખ લાગી છે, એ ભૂખ લાગેલી જેની જે ઈચ્છા છે એને પહેલી પસંદગી આપશે. તો રોબિન્સન શું કહે છે? મહાન અર્થશાસ્ત્રી રોબિન્સન શું કહે છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, તેને સંતોષવાના જે સાધનો છે એ સીમિત છે, મર્યાદિત છે. મર્યાદિત સાધનોના સંદર્ભની અંદર જે જરૂરિયાત અતિ તીવ્રતાવાળી હોય એને પહેલી પસંદગી આપવામાં આવે છે. તો અનામની વ્યક્તિની પાસે 4 જે જરૂરિયાત છે એ 4 જરૂરિયાતમાં પહેલી જરૂરિયાતને કઈ પસંદગી કરશે? પહેલી જે જરૂરિયાત છે એ પહેલી જરૂરિયાતને એ પસંદગી કઈ કરશે કે પોતાને 4, ખાસ કે 4 જે જરૂરિયાત છે એ 4 જરૂરિયાતમાંથી પોતાને એ ખૂબ જ ભૂખ લાગી છે, એ પોતાને જે ભૂખ લાગી છે એ ભૂખની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સંતોષવા માટે પ્રથમ પસંદગી આપશે. એટલે અર્થશાસ્ત્રની અંદર હવે આપણી બહેનોને ખ્યાલ આવી ગયો કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. એને સંતોષવાના જે સાધનો છે એ સંતોષવાના સાધનો કેવા છે? મર્યાદિત છે. મર્યાદિત સાધનોના સંદર્ભમાં જે જરૂરિયાત વધારે તીવ્રતાવાળી હોય, ફરજિયાતપણે એન કેન પ્રકારે એને સંતોષવી જ પડે હોય એવી જરૂરિયાતને પહેલી પસંદગી આપશે. તો અનામની જે વ્યક્તિ છે એ પોતાના મનની અંદર 4 જે ઈચ્છાઓ છે એ 4 ઈચ્છામાં પહેલી પસંદગી કોને આપશે? પોતાને ખૂબ જ ભૂખ લાગી છે એને પહેલી પસંદગી આપશે. તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે એ ઉદાહરણ દ્વારા આપણે રજૂઆત કરી. ત્યાર પછી આવે છે કે માનવીની જે જરૂરિયાતો છે, કેટલીક જે જરૂરિયાતો છે
પરસ્પર એકબીજાની પૂરક હોય છે. માનવીની કેટલીક જે જરૂરિયાતો છે એ પરસ્પર એકબીજાની પૂરક હોય છે. પરસ્પર એકબીજાની પૂરક હોય છે એટલે શું કે એના વગર થઈ જ ન શકે. માનવીની બધી જરૂરિયાતો છે એ બધી જરૂરિયાતોમાં અમુક જે જરૂરિયાતો છે એકબીજાની પરસ્પર શું હોય છે, પૂરક જોવા મળે છે. પૂરક જોવા મળે છે એટલે શું કે દાખલા તરીકે માની લો કે ચા બનાવી છે, એમાં ચા, ખાંડ, તપેલી, કપરકાબી બધું જ હોય, પરંતુ માની લો કે સ્ટવ ન હોય, ગેસનો ચૂલો ન હોય, ગેસનો બાટલો ન હોય તો ચા થઈ શકતી નથી. તો આનો અર્થ શું થયો કે માનવી પોતાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સંતોષવા માટે એકાબીજાની સાથે શું છે, પૂરક જરૂરિયાત ગણવામાં આવે છે. તો દેશના અર્થતંત્રની અંદર તમે જુઓ કે દેશના અર્થતંત્રમાં જે કોઈ ઉત્પાદનના જે સાધનો છે, દેશના અર્થતંત્રમાં જે કાંઈ ઉત્પાદનના જે સાધનો છે એ સાધનો દુનિયાના દરેક દેશની અંદર સમાન હોતા નથી. હવે માનવીની જે જરૂરિયાતો છે એ કેવી છે, અમર્યાદિત, બરાબર, એ પણ આપણે ચર્ચા કરી. ત્યાર પછી સાથે સાથે મેં એમ પણ કહ્યું કે માનવીની કેટલીક જે જરૂરિયાતો છે એ માનવીની કેટલીક જરૂરિયાતો એકબીજાની પરસ્પર પૂરક હોય છે. ચા બનાવવા માટે બધી જ વસ્તુ જોઈએ, બરાબર. પછી તમે નવી ગાડી છોડાવો હોન્ડાના શોરૂમની અંદર, પણ ખાલી ગાડી છોડાવીને એ રહેવાતું નથી, એમાં તમારે પેટ્રોલ ફૂલ ભરાવવું પડે છે અથવા તો પેટ્રોલ પુરાવવું પડે છે તો જ ચાલે. એનો અર્થ શું થયો કે માનવીની જે ગાડી ખરીદવાની જે જરૂરિયાત છે એની સાથે પૂરક જરૂરિયાત કઈ છે, પેટ્રોલ પણ એમાં પુરાવવું જોઈએ. તો એનો અર્થ એ થયો કે માનવીની કેટલીક જે જરૂરિયાતો છે એકબીજાની પરસ્પર પૂરક જોવા મળે છે. હવે દેશના અર્થતંત્રની અંદર જે ઉત્પાદનના સાધનો છે, હવે દેશના અર્થતંત્રમાં ઉત્પાદનના જે સાધનો છે, હવે દેશના અર્થતંત્રમાં જે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો કુલ 4 છે. દેશના અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો મુખ્યત્વે 4 છે. હવે મુખ્યત્વે 4 જે સાધન છે એમાં જમીન, શ્રમ, મૂડી અને નંબર 4 નિયોજન શક્તિ. હવે 4 ઉત્પાદનના જે સાધનો છે, જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ, દુનિયાના દરેક દેશની અંદર આ જે સાધનો છે એ સાધનો સપ્રમાણ હોતા નથી, વધતા ઓછા પ્રમાણમાં હોય છે. કોઈ જગ્યાએ જમીનનું પ્રમાણ વધારે, શ્રમનું પ્રમાણ વધારે, કોઈ જગ્યાએ મૂડીનું પ્રમાણ વધારે, કોઈ જગ્યાએ નિયોજન શક્તિનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે ઉત્પાદનના 4 જે સાધનો છે એ ઉત્પાદનના 4 જે સાધનો છે એક સરખી આવક પ્રાપ્ત કરતા નથી. 4 સાધનો, હવે તમે જુઓ કે ઉત્પાદનના 4 જે સાધનો છે જે મેં બોર્ડ ઉપર દર્શાવેલા છે કે જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ. હવે આ 4 જે સાધનો છે એ 4 સાધનોમાં 3 સાધન ગતિશીલ છે અને 1 સાધન અગતિશીલ છે. 3 સાધન છે એ ગતિશીલ છે. ગતિશીલ છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. ગતિશીલ છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. અને 1 સાધન અગતિશીલ છે. હવે 1 સાધન છે એ અગતિશીલ છે. હવે તમે જુઓ કે ઉત્પાદનના 4 જે સાધનો છે એ 4 સાધનોમાં જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ, એમાં જમીન અગતિશીલ છે. જમીન છે એ અગતિશીલ, જમીનને આપણે ફેરવી શકતા નથી, એ સ્થિર છે. જ્યારે શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ એ ગતિશીલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી શકે. શ્રમ
મૂડી અને નિયોજન શક્તિ. જમીન અગતિશીલ છે. હવે 4 જે સાધનો છે, જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ, આ 4 જે ઉત્પાદનના જે સાધનો છે, એ સાધનો એક સરખી આવક પ્રાપ્ત કરતા નથી. જમીન છે એ ભાડાના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે છે. જમીન છે ભાડાના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે છે, ભાડાના સ્વરૂપમાં. શ્રમ છે એ વેતનના સ્વરૂપની અંદર એ આવક પ્રાપ્ત કરે છે. મૂડી છે એ વ્યાજના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે છે. નિયોજક છે એ નફાના સ્વરૂપની અંદર આવક પ્રાપ્ત કરે છે. હવે 4 જે ઉત્પાદનના જે સાધનો છે, એ 4 ઉત્પાદનના સાધનો એક સરખી આવક પ્રાપ્ત કરતા નથી. 4 ઉત્પાદનના સાધનો એક સરખી આવક પ્રાપ્ત કરતા નથી. ને આપણે એ પણ જોયું કે 4 ઉત્પાદનના જે સાધનો છે, ચાહે દુનિયાનો વિકસિત દેશ હોય, વિકાસશીલ દેશ હોય, કે આફ્રિકા ખંડ જેવા સાવ અલ્પ વિકસિત દેશો હોય, તેવા દેશોમાં પણ ઉત્પાદનના જે સાધનો છે એ સમાન હોતા નથી. એનો અર્થ શું થયો કે અસમાન વહેંચણી થયેલી જોવા મળે છે. અસમાન જે વહેંચણી છે એ વહેંચણી જોવા મળે. તો ઉત્પાદનના સાધનો કેટલા છે? 4: જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ. બરાબર, યાદ રાખજો. બરાબર કે ઉત્પાદનના સાધનો કેટલા છે? 4: જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ. હવે 4 સાધનોમાં જમીન અગતિશીલ છે, ગતિશીલ નથી. જમીન અગતિશીલ છે, જ્યારે શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ એ ગતિશીલ છે. તો 4 જે ઉત્પાદનના જે સાધનો છે, 4 ઉત્પાદનના જે સાધનો છે, એ સાધનો એક સરખી આવક પ્રાપ્ત કરતા નથી. હવે તમે જો, જમીન છે ભાડાના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે છે. જમીન છે એ ભાડાના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે છે. શ્રમ છે એ વેતનના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે છે. મૂડી છે એ વ્યાજના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે છે. નિયોજક છે એ નફાના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે છે. હવે બહુ સમજવા જેવી બાબત છે કે નિયોજક નફાના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે છે. હવે માની લો કે હું નિયોજક હોય, એને હું એમ કહું કે એ નિયોજક ભાઈ, તમે એમને નફો લ્યો છો. હું એમ કહું નિયોજકને કે નિયોજક ભાઈ, તમે જે પ્રોફિટ લો છો એમને લ્યો છો. તો નિયોજક મને તરત એની ટાઈમ જવાબ આપશે કે મહેતાભાઈ, હું એમને નફો લેતો નથી. એવું મને કહેશે. કોણ કહેશે? નિયોજક મને કહેશે. શું કહેશે? કે મહેતાભાઈ, હું એમને નફો લેતો નથી, મારી સિવાયના. હવે મારી સિવાયના એટલે કોણ? નિયોજક સિવાયના. મારી સિવાયના એટલે કોણ? નિયોજક સિવાયના બાકીના 3 જે ઉત્પાદનના જે સાધનો છે. હવે નિયોજક સિવાયના બાકીના 3 ઉત્પાદનના સાધનો એટલે ક્યાં? જમીન, શ્રમ અને મૂડી. હવે જમીન, શ્રમ અને જે મૂડી છે, આ 3 સાધનોનું હું મેનેજમેન્ટ કરું છું, સંચાલન કરું છું. હવે આ જમીન, શ્રમ અને મૂડી, આ 3 સાધનોનું યોગ્ય રીતે મેનેજમેન્ટ યાને કે સંચાલન કર્યા બદલ વળતર સ્વરૂપે હું જે કાંઈ આવક મેળવું છું, હું જે કાંઈ વળતર મેળવું છું, એ શું છે? નફાના સ્વરૂપમાં એ ગણવામાં આવે છે. તો કહેવાનો અર્થ એ છે કે ઉત્પાદનના જે સાધનો છે, એ સાધનો કેટલા છે? 4: જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ. તો આ 4 ઉત્પાદનના જે સાધનો છે, ભિન્ન ભિન્ન આવક પ્રાપ્ત કરે છે. જમીન ભાડાના સ્વરૂપમાં, જમીન અગતિશીલ છે, ગતિશીલ નથી. જમીન અગતિશીલ છે. બરાબર. શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ ગતિશીલ છે, એટલે જમીન ભાડાના સ્વરૂપમાં, પછી શ્રમ વેતનના સ્વરૂપમાં, મૂડી વ્યાજના સ્વરૂપમાં અને નિયોજક નફાના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે છે. ફરીથી બરાબર યાદ રાખજો. 12 કોમર્સની અંદર પણ તમારે આવશે કે ઉત્પાદનના સાધનો કેટલા? 4: જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ.
જમીન અગતિશીલ છે, અગતિશીલ ભાડાના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે. શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ આ ત્રણેય ગતિશીલ છે. હવે શ્રમ વિતરણના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે, મૂડી વ્યાજના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે અને નિયોજક છે એ નફાના સ્વરૂપમાં શું છે આવક પ્રાપ્ત કરતા જોવા મળે છે. તો વિદ્યાર્થીની બહેનો આજના લેક્ચરની અંદર દરેક બહેનો અહીં સુધી અભ્યાસ કરો. વધુ અભ્યાસ આવતા પડે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.